મહારાજ જોડે છે। નમસ્કાર સૌને સાંઈરામ, સૌને જય મહારાજ। ચૈત્ર સુદ નોમ ને રવિવાર તારીખ 6/4/2025ના રોજ શિરડી સાંઈબાબા મંદિર ડાકોર રોડ ઉપર આવેલું છે, જે આ વર્ષે 24મી પાલખી યાત્રા છે। 24મી અને 24મી પાલખી યાત્રા અહીંયાથી ભવ્યાથી ભવ્ય નગર યાત્રા નીકળવાની છે। બાબાની પાલખી યાત્રાની અંદર સનાતન ધર્મને અનુલક્ષી જે દેવી દેવતાઓ છે, જેમ કે રામચંદ્ર ભગવાન, લક્ષ્મણ, સાથે રાવણ, ભગવાન શંકર, શિવજી, દુર્ગા માતા, ભારત માતા, એવા અનેક પાત્રોની સાથે અહીંયાથી અમે બાબાની પાલખી યાત્રા લઈને નીકળવાના। બાબાની પાલખી યાત્રા નડિયાદના સિટી વિસ્તાર, જે વિવિધ માર્ગ છે એ વિસ્તારની અંદરથી પસાર થઈ અને અહીંયા પાછી નડિયાદ મંદિરના પ્રાંગણમાં પરત આવશે। પાલખી યાત્રા સવારમાં 8:30 વાગે અહીંયાથી પ્રયાણ થશે, નગરમાં ફરી અને બપોરના 1 વાગે મંદિરે પરત આવશે। મંદિરના પ્રાંગણની અંદર અહીંયા નિજ મંદિરમાં આવી અને બાબાની મહાઆરતી થશે। ભક્તોનો પ્રસાદનો લાવો પણ અમે અહીંયા આપવાના છે। બાબા નગર ચર્ચામાં ફરે ત્યારે ભક્તોની આતુરતા વધારે હોય છે। ભક્તો એવું વિચારે કે ક્યારે બાબા આવશે, ક્યારે બાબાની પાલખી આવશે, ક્યારે બાબાની પાલખી આવશે, એવી બાબાની આતુરતા હોય। બાબાના દર્શન માટે દરેક ભક્તો આટલા જે ગરમીનું પ્રમાણ હોવા છતાં પણ બાર રોડ ઉપર ઊભા રહે છે અને ત્યાં અનેક સેવાનો પણ લોકો લાભ લે છે। જેમ કે કોઈ જગ્યાએ છાશનું વિતરણ થતું હોય છે, કોઈ જગ્યાએ પાપડીના લોટનું વિતરણ થતું હોય છે, કોઈ જગ્યાએ આપણે જે એને અનેક ફરસાણ હોય, કાં તો કંઈક નમકીન હોય, કંઈક સેવાનું કાર્ય હોય, એ થતું જ હોય છે અને બાબા દરેકના દર્શન આપે છે। દર્શન આપી પરત ફરી અને ભક્તોની મનોકામના પૂરી કરે છે। આપ સૌ આ રામનવમીના પવિત્ર દિવસે આ મંદિરે અવશ્ય આપ પધારો, બાબાના દર્શનનો લાભ લો, બાબાના પ્રસાદનો પણ લાભ લો। આપ સૌ પરિવાર સાથે પધારો। અહીંયા મંદિરના પ્રાંગણની અંદર દર ગુરુવારે બાબાને ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને એનો પણ દર ગુરુવારે લાભ લેવા માટે પધારો, એવી ભાવના અમે રાખીએ છીએ। અને કઈ કઈ જગ્યાએ ફરવાની છે નગર યાત્રા? નગર યાત્રા અહીંયાથી મંદિરેથી નીકળી દેસાઈ બગો, રબારીવાડ, સંતરામ ટાવર, ત્યાંથી સમરી ચકલા, દેવ ચકલા, નાગરવાડાનો ઢાર, ઘોડિયા બજાર, ત્યાંથી આપણે અમદાવાદી બજાર થઈ છાટિયાવાડની લીમડી, ત્યાંથી પાછા ફરી અને અમદાવાદી બજાર પાછા આવવાનું, ભાવસારવાડ, સાથ બજાર, રાણા ચોક, ત્યાંથી પાછા અંદર પોરમાં થઈ દેસાઈ સંસ્કાર કેન્દ્રએ થઈને ચકલાજી ભાગો થઈને પાછી પરત ફરશે। આ અમારો 24મો રૂટ છે। 24મા રૂટની અંદર દર વર્ષે એક જ રૂટ અમે લઈ જઈએ છીએ અને એ રૂટ સિવાય બીજે ક્યાંય અમે પાલખી લઈને જતા નથી। અમારી પાલખી અહીંયાથી નીકળે છે, આ વિવિધ માર્ગો ઉપર ફરીને પાછી એ જ રૂટ ઉપર મંદિરે પરત થશે। એટલે આપ સૌને દર્શનનો લાભ લેવા મારી નમ્ર પ્રાર્થના છે। આપ સર્વે સાંઈ ભક્તો, સંતરામ મહારાજના અનુયાયીઓ, અને આ સંતરામ ભૂમિ છે અને સંતરામ ભૂમિની અંદર દર વર્ષે મહારાજશ્રીના આશીર્વાદે જ અમે પાલખી યાત્રાનું આયોજન કરીએ। આપ સૌ પધારો, એવી ભાવના સાથે સૌને સાંઈરામ।